જય દ્વારકાધીશ. હું છું અમીર બારાડી ફ્રોમ દેવભૂમિ દ્વારકા. મિત્રો, હું જેલમાં હતો અને આખી વિગત હું તમને કહીશ. મારી આઈડી લઈ લીધી છે, મારું ઇન્સ્ટાગ્રામ, ફેસબુક બધું ડિલીટ કરી નાખ્યું છે. ગુજરાત પોલીસ LCB દ્વારા અટક કરી હતી મારી. મિત્રો, જય શ્રી રામ. અમીરભાઈ બારાડીને 2 દિવસ જેલમાં રાખવામાં આવ્યા એવું અમીરભાઈનું કહેવું છે. એની આઈડી, ઇન્સ્ટા આઈડી, યુટ્યુબ બધું ડિલીટ મારી દેવામાં આવ્યું છે. મિત્રો, તમારું શું કહેવું અને કોમેન્ટ કરીને જણાવજો અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો, લોકો સુધી પહોંચાડજો અમીરભાઈ બારાડીને. અને હા, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, અને ફેસબુકમાં જોતા હોય તો પણ, જેથી કરીને આવા વિડીયો જોવા તમને પહેલાં મળી જાય. હું શરૂઆતની ઘટના કહું તો હું એક મીડિયામાં જતો હતો રાજકોટ. તો પોલીસને ખબર પડી ગઈ હશે કે હું મીડિયામાં જાઉં છું, ન્યૂઝમાં કોઈ રિપોર્ટ દેવા. તો મને મારી ટોલ નાકા ઉપર અટક કરવામાં આવે છે અને મને ડિટેન કરવામાં આવે છે, બરાબર. અને મારી ડિટેન થયા બાદ મને લઈ જવામાં આવે છે જામનગર LCB PI ની ઓફિસમાં, જ્યાં આપણા લગાડિયા સાહેબ PI છે. આપણે કોઈ વ્યક્તિગત આમાં કોઈનું નામ નથી લેવાનું, પણ PI દ્વારા અહીંયા મને બેસાડવામાં આવે છે. 17.5 કલાક બેસાડવામાં આવે છે, રાત્રે 3 થી પાછો સાંજે 9 વાગ્યા સુધી. એટલે ત્યાં મને બેસાડવામાં આવે છે. પછી મને રાતે એવું કહેવામાં આવે છે, કેસ કે કંઈ નથી, કોઈ જાતનું, ખાલી એટલી મને વોર્નિંગ આપવામાં આવે છે કે તું આજે વિખવાદ ને મતલબ તું સોશિયલ મીડિયામાં બોલે છે એવું બધું બંધ કરી દે ને, એવું બધું મને સૂચના આપવામાં આવે છે કે આ બધું બંધ કરી દે જેમ. પછી મને સાંજે જામીનની તો સવાલ નથી, કેમ કે કેસ મારા ઉપર થયેલ નહોતો. પછી એ લોકોએ સાંજે શું કર્યું, LCB દ્વારા, જામનગર LCB દ્વારા મને સાંજે ટ્રાન્સફર કરવામાં આવ્યો પોલીસ હેડક્વાર્ટર સિટી C ડિવિઝનમાં. ત્યાં મને સાંજે લઈ જવામાં આવે છે. ત્યાં મારા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવે છે. ગુનામાં એવું લખવામાં આવે છે કે તમે જે કરો છો આ બંને સમાજ વચ્ચે ઉશ્કેરણીજનક ને બધું એવું બધું લખવામાં આવે છે, બરાબર. અને મને લોકઅપમાં પૂરી દેવામાં આવે છે. પછી આજે મને સાંજે 4-4:30 ની વચ્ચે છોડવામાં આવે છે, જામીન મળી જાય છે, બરાબર. તો 2-2.5 દિવસ હું જેલમાં હોઉં છું, જામનગર. હવે મારું ઇન્સ્ટાગ્રામ, ફેસબુક એકાઉન્ટ બધું લઈ લેવામાં આવે છે, ડિટેન કરવામાં આવે છે. અને એવું મેં કોઈ કર્યું નહોતું કે એના લીધે કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ડિલીટ કરવામાં આવે. છતાં પણ કોના ઈશારે થયું છે, શું છે, મને કંઈ ખબર નથી. પણ આમાં રાજકારણ છે, એ ફાઇનલ વાત છે. અને કંઈ વાંધો નહીં, મારું ઇન્સ્ટાગ્રામ, ફેસબુક એકાઉન્ટ ડિલીટ થયું, હું પાછો ઊભો થઈશ, પાછો મેદાનમાં.